नमस्कार मित्रों, मानीमा डेरी फार्म ऑफ सर्वे मित्रों स्वागत है। देखो मित्रों, अमे जे भैंसोने अने गायोने आपणे जे खोण आपो छो ने ए खोणनी अंदर अमे वधारे पैसा बगाड़ता नथी, पण अमे पशुने भरपूर मात्रामां लीली अने सूकी चार मिक्समां आपीए छीए, जेथी अमारा फार्मनुं दूध सचवाई रहे छे, फेट सचवाई रहे छे अने किंमतमां बहु ओछुं पड़े छे। जो आप वधु खोण आपता होय तो आपने वधु नुकसान पड़े छे। कई रीतना तो खोण लगभग 30-35 रुपये किलो आवे छे, ज्यारे लीलो अने सूको चारो 10 થી 12 रुपये किलो मळी रहे छे। एटले मित्रों, आप आ रीतना जो ट्रीटमेंट करीए पशुओनी तो दूधनी अंदर कोई कपात थतो नथी अने मेन आपणे फार्मनी अंदर सक्सेस जावुं होय तो આપણે જે ખોણની કોસ્ટ છે એ ઘટાડવાની બહુ જરૂર છે। જો અમારી ગાયોને આટલું બધું અમે નાખ્યું હોય છતાં ગાયો કોઈ ખાવા ઊભી થતી નથી। આપ જોઈ શકો છો, શાંતિથી આરામ કરી રહી છે। એમને જેટલું ખાવું એટલું 24 કલાક ખાઈ શકે છે। ગાયો બધી ખુલ્લી છે, આપ જોઈ શકો છો, આરામ કરે છે, કોઈ વાગોળે છે। એમની ઈચ્છા થાય તો ખાવા ઊભી થાય છે, પાણી પીવું હોય તો પણ પાણી પી શકે છે। એટલે મિત્રો, પશુને પણ આપણા જેવું આઝાદ જીવન જોવે છે તો મિત્રો બને ત્યાં સુધી પશુ ખુલ્લા રાખો। ખુલ્લા રાખશો તો આપને બહુ ફાયદો થશે। દેખો, મારી એક પણ ગાય દુબળી નથી, આપ જોઈ શકો છો। આપ જોઈ શકો છો, એક પણ ગાય દુબળી નથી, એક પણ ભેંસ દુબળી નથી। એનું કારણ એ છે કે અમે ભરપૂર માત્રામાં ચાર આપીએ છીએ। ઓકે મિત્રો, ખોણથી ગાય હેલ્થી રહે, દૂધ વધારે કાઢે એવું કંઈ હોતું નથી। મેન સૂકી અને લીલી ચાર અને 24 કલાક પાણી, આટલી વસ્તુ આપશો તો આપનું ફાર્મ આઝાદ થઈ જશે, આપ સુખી થઈ જશો। આપ જોઈ શકો છો, એક પણ ગાય ખાવા આવતી નથી। દેખો, ઈચ્છા થાય તો ખાય, ઈચ્છા ના હોય તો વાગોળે છે, બેઠી છે, આપ જોઈ શકો છો। ઓકે મિત્રો, જો આવું ફાર્મ બનાવશો તો આપ 100% સક્સેસ થશો અને ઓછા ખર્ચે ફાર્મ તૈયાર થશે અને બહુ મજા આવશે। બાકી હવે તમે બાંધી એક જગ્યાએ અને તમે દોવાનું વિચારતા હોય તો હવેના સમયમાં બહુ કાઠું છે, કેમ કે માણસોનો પ્રશ્ન બહુ વધારે છે ફાર્મની અંદર। બુલ પણ અમે ખુલ્લો રાખો છો, આપ જોઈ શકો છો। એટલે કોઈ ગાય હીટમાં આવે તો એ કુદરતી પ્રોસેસ થઈ જ જાય છે। आप જોઈ શકો છો કેવી શાંતિથી આરામ કરે છે। બસ આમને એક વસ્તુ કરવાની છે કે ચાર નાખ્યા પછી લગભગ અમારી ચાર 9-10 વાગે નખાઈ જાય છે, એ પછી અમે ફાર્મની અંદર દોવાના ટાઈમે આવીએ છીએ, અમને બિલકુલ ડિસ્ટર્બ કરતા નથી। એટલે આ એમની રીતે બહુ મજા કરે છે। ઓકે મિત્રો, જય બનાસ, આભાર।